હું ખુશ કેમ છું આજે હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય મને જય શ્રી કૃષ્ણ ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ આજે હું એટલી ખુશ છું કે એની કોઈ વાત નહીં. તમે કદાચ મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશો તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે મેં મારી બ્રાન્ડ સ્ટાર્ટ કરી દીધી છે કપડાની, એ પણ લક્ઝરી, કોઈ જેવા તેવા કપડાં નહીં. તમને ગાઈઝ એકદમ યુનિક, એકદમ ફાઇન, એકદમ નવા કપડાં મળવાના છે જે તમને ક્યાંય નહીં મળતા હોય. અને કિંમત ગાઈઝ ડિઝાઇનર કપડાની કિંમત એવી છે કે તમને માર્કેટમાં બીજે ક્યાંય આટલી રેટમાં કપડાં નથી મળવાના. ગાઈઝ મેં મારી બર્થડે 8 ફેબ્રુઆરીના દિવસે આ બ્રાન્ડ લોન્ચ કરી દીધી છે. તમે લોકો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં જાઓ અને ઇન્સ્ટાગ્રામમાં જઈને મને ફોલો કરો. મતલબ મારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતું એ તો છે જ, પણ મેં મારું બ્રાન્ડના આઉટફિટ રિલેટેડ બધી જ વસ્તુ મૂકવા માટે બીજું બી ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે, તો એનું નામ છે લક્ઝરી વસ્ત્ર બાય અપેક્ષા. ગાઈઝ એમાં એકદમ લક્ઝરી વસ્ત્રો મળવાના છે તમને, બહુ જ સુપર વસ્ત્રો મળવાના છે. તો જલ્દીથી જાઓ અને ફોલો કરો. અને ગાઈઝ હા, સૌથી મેઇન વસ્તુ હું ખુશ કેમ છું, આજે હું મારો ફર્સ્ટ ઓર્ડર પેક કરી રહી છું. ગાઈઝ તમને બતાવવાની છું કે હું મારો ફર્સ્ટ ઓર્ડર કેવી રીતે પેક કરું છું. કોઈ ખાસ નથી ગાઈઝ, પણ મારા માટે ફર્સ્ટ ઓર્ડર છે એટલે હું એટલી બધી હેપી છું કે એની કોઈ વાત નહીં. ગાઈઝ મારી હેપીનેસમાં તમારે જોડા હોય તો તમે પણ ઓર્ડર કરી શકો છો ગાઈઝ. અને કપડાં એવા છે ને, સમર કલેક્શન બી એક નંબર આવી ગયું છું. સાઈડમાં અહીંયા એક ફોટો મૂકું છું, જોવો 1-2 સમર કલેક્શન એક નંબર આવી ગયું છે ને ગાઈઝ. એવું કલેક્શન છે કે તમને માર્કેટમાં બીજે ક્યાંય નહીં જોયું હોય, એ મારી ગેરંટી છે ગાઈઝ. અને એવું કલેક્શન છે તમે કોઈ પાર્ટી વગેરેમાં બી પહેરી શકો છો, કોઈના વેડિંગમાં જવાનું હોય તોય પહેરી શકો છો, અને રેગ્યુલરમાં બી તમે આમ તેમ નીકળતા હોય ને તોય પહેરી શકો. એવું એક નંબરનું કલેક્શન છે. જલ્દીથી જાઓ, ચેકઆઉટ કરો, ચેક કરો. ચલો આપણે આપણો જે પહેલો ઓર્ડર પેક કરીએ. કોનો છે, શું છે એ ડિટેલ નહીં આપું, પણ હું કેવી રીતે શું પેક કરું છું એ જરૂરથી બતાવીશ. તો લેટ્સ ગો ગાઈઝ. સૌથી પહેલાં બતાવી દઉં કે મેં આવું કંઈક પહેર્યું છે ગાઈઝ. જો હું લિપસ્ટિકને એવું કરતી હતી તો મારું એ બધો થોડો સામાન બી પડ્યો છે, તમે જોઈ શકો છો. ચલો ફટાફટથી આપણે પેક કરવા બેસી જઈએ અને તમને લોકોને બતાવીએ કે શું ચાલી રહ્યું છે મારી પેકિંગની અંદર. લેટ્સ ગો ગાઈઝ. આઈ એમ સુપર એક્સાઇટેડ. ગાઈઝ હું બેસી ગઈ છું મારો ફર્સ્ટ ઓર્ડર પેક કરવા. બધો જ સામાન લઈ લીધો છે મેં મારી પાસે, અને મસ્ત મજાનું આપણે પેક કરશું. તમે જોતા રહેજો. હું સાથે શોર્ટ્સ પણ બનાવી રહી છું ઇન્સ્ટાગ્રામ માટે. અને મેં સૌથી પહેલાં જો મારી પાસે લઈ લીધું છે મારે દ્વારકાધીશ ભગવાન આ પ્રસાદી, કેમ કે હું એને લઈને બેસવા માંગતી હતી કે એને લઈને હું બેસું. મને બહુ જ સરસ રિસ્પોન્સ મળે તમારા બધાનો, જેવી રીતે મળી રહ્યો છે એવી જ રીતે. ચલો ગાઈઝ फटाफट આપણે पैक करिए. वेरी फर्स्ट टाइम इन माई लाइफ गाइज मैं मेरी लाइफ का सबसे पहला ऑर्डर पैक करने जा रही हूँ. हाँ गाइज मैंने मेरी ब्रांड स्टार्ट की और इसका ऑर्डर पैक करने जा रही हूँ, और मैंने मेरे साथ ले लिया है द्वारकाधीश भगवान का आशीर्वाद. तो देखो मैंने दोनों ड्रेस भी ले लिए हैं. इसको हम एक एक करके पैक करेंगे और कैसे पैक करते हैं वो भी आपको दिखाएंगे. સૌથી પહેલા આ પેક કરશું. એના માટે એક પેકિંગ બેગ લીધી છે મેં. આ મારો ડ્રેસ છે, એની ઉપર આપણે આપણું સ્ટીકર લગાવશું લક્ઝરી વસ્ત્ર બાય અપેક્ષાનું. જો ગાઈસ દેખાય છે લક્ઝરી વસ્ત્ર બાય અપેક્ષા. देख लो गाइस, आउटफिट के साथ मैचिंग हो रहा है स्टिकर भी. खुद के हाथों से लिखी हुई एक थैंक यू नोट, क्योंकि वो मेरे पहले कस्टमर है. देखो गाइज मैंने मेरे हाथ से ही लिखा है. क्या लिखा है वो तो मैं नहीं बताऊंगी, पर मैं इसके अंदर जरूर से रखने वाली हूँ. तो चलो रख देते हैं. ગાઈઝ થોડું હિન્દીમાં આવે છે એનું કારણ કે હું છે ને જે કરી રહી છું ને ઇન્સ્ટાગ્રામનું પેજ એમાં હિન્દીમાં કરી રહી છું. એનું કારણ કે બહુ બધા છે ને જેને ગુજરાતી નથી ખબર પડી રહી, અને તો હિન્દીવાળાને ગુજરાતીવાળાને બંનેને ખબર પડે ને એના માટે હું છે ને ઇન્સ્ટાગ્રામમાં હિન્દીમાં વિડીયો બનાવી રહી છું. દેટ્સ વાય
હું હિન્દીમાં બોલી રહી છું, તો સોરી ગાઈસ, થોડું ઘણું હિન્દી આવે તો ચલાવી લેજો. મિક્સ થઈ ગયું છે. ફાઇનલી ગાઈસ, એ મેરા ડ્રીમ છે જે હું પૂરું કરવા જઈ રહી છું. તમારા બધાયના મને બ્લેસિંગની જરૂર છે, તો પ્લીઝ 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 બ્લેસિંગ્સ આપજો મને. ચલો એની અંદર થેન્ક યુ નોટ મૂકી દઈએ આપણે. સ્ટીકર તો અંદર લગાવી દીધું છે. હવે અહીંયા આગળ આપણે મૂકવાનું છે એડ્રેસ. હું એડ્રેસ તો નહીં બતાવું કે કોનું શું છે એમ, પણ એડ્રેસ છે. પેક થઈ ગયું છે મસ્ત. ચલો હવે એ અહીંયાથી પેક કરી દેવાનું. ગાઈઝ મારું ડ્રીમ પૂરું થઈ રહ્યું છે. હું મારા ઓર્ડર પેક કરી રહી છું. વાવ ગાઈઝ, એટલી સુપર ફિલિંગ આવી રહી છે ને કે એની કોઈ વાત નહીં એમ. ચલો આને મૂકી દઈએ સાઈડમાં અને બીજો ઓર્ડર પેક કરીએ. બીજો આ પર્પલ ડ્રેસનો ઓર્ડર છે જેને આપણે પેક કરવાનું છે. ફ્રી ગિફ્ટ બી રાખી દઉં છું ગાઈઝ અંદર. હું બતાવતી નથી કેમ કે ફ્રી ગિફ્ટ છે. साथ मेरी हाथ की लिखी हुई एक थैंक यू नोट भी रख रही हूँ अंदर. एना પછી હું આમાં પણ મૂકી રહી છું એડ્રેસ. ગાઈઝ મારા બંને ઓર્ડર પેક થઈ ગયા છે. બસ હવે મારે કુરિયરમાં આપવા જવાના છે. હું ફટાફટથી એને આપી આવીશ. અને કેવું લાગ્યું તમને મારું પાર્સલ, મારી ફ્રી ગિફ્ટ, મારું થેન્ક યુ નોટ? અને ગાઈઝ જેવા જ ફોટોમાં દેખાય છે એવા જ કપડાં આવી રહ્યા છે, તો પ્લીઝ 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 જલ્દીથી ઓર્ડર કરો. બધું સમર કલેક્શન એક નંબર આવી રહ્યું છે. ફટાફટ ઓર્ડર કરો તમારો અને ફટાફટથી મંગાવો ગાઈઝ. એકદમ ટ્રસ્ટેબલ વસ્તુ આવવાની છે. તમને એવું લાગશે બી નહીં કે તમે છે ને ઓનલાઈન મંગાવ્યું છે કે કંઈ બી ગાઈઝ. અને ટ્રસ્ટ તો એટલો તો આપણને હોય જ નહીં ગાઈઝ. શું કેવું તમારું? તો ચલો ગાઈઝ, આ અને હવે હું પાર્સલ કરવા જઈશ ત્યારે થોડોક વિડીયો. હવે આજે કેટલા વાગ્યા છે? આજે ટાઈમ નથી બચ્યો, તો હવે આપણે કાલે જ જશું એને પાર્સલ કરવા. કેમ કે આજે આપણે જે તક્ષને સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો હવે કાલે પાર્સલ કરશું એટલે પરમ દિવસે મળી જશે. પાર્સલ કરવા જઈશ ત્યારે તમને થોડો વિડીયો ત્યારે કન્ટિન્યુ કરશું આપણે આ જ વિડીયો. તો હવે અત્યારે છે ને બધું મૂકી દઈએ, તક્ષની સ્કૂલ લઈ આવીએ. ગાઈઝ નેક્સ્ટ ડેટ થઈ ગયો છે અને મારો પાર્સલ કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો ફટાફટથી. મારો ખુશીનો કોઈ ઠેકાણું નથી કેમ કે મારા કસ્ટમર જે ફર્સ્ટ છે અને પહેલાં છે એને આ પાર્સલ મળશે. એની ખુશી અને એનું એક્સપેક્ટેશન મારે બધું જોવું છે. એના માટે હું બહુ જ ખુશ છું. તો ચલો ફટાફટથી પાર્સલ કરી આવીએ અને પછી આગળની વાત. ગાઈઝ જો અહીંયા મણિનગર પહોંચી ગઈ છું પાર્સલ કરવા માટે. હવે કરી નાખીએ ફટાફટ પાર્સલ. જો અહીંયા હું છું અને અહીંયા મણિનગર છે પાછળ. ચલો જલ્દી પતાઈએ કામ.